હલો મિત્રો, બધા મજામાં ને? હું તો ખૂબ મજામાં યાર. મિત્રો, છેલ્લા 12 દિવસથી આપણે મળ્યા નથી. મિત્રો, જો કદાચ મારું મૃત્યુ થઈ ગયું હોય તો આજે મારું 12મું હોય. મિત્રો, આ વાત જ્યારે હું વિપસ્યનાની શિબિર પૂર્ણ કરીને રિટર્ન થતી હતી ત્યારે મારા મગજમાં આવી કે આજે હું 12મા દિવસે મારા ઘર તરફ પ્રયાણ કરી રહી છું. તો મિત્રો, કોઈ પણ વ્યક્તિ આપણા પરિવારમાંથી જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે આપણને બહુ અફસોસ થાય કે અરે એ હતા ત્યારે આવું કર્યું હોત તો, આવું કર્યું હોત તો, આ કરવાનું રહી ગયું, તેમને અહીંયા લઈ જવાના બાકી રહી ગયા, એવા ઘણા ઘણા અફસોસ આપણને થાય. અને કદાચ એ જનાર વ્યક્તિને થતા હશે કે અરે આટલા કામ મારા બાકી રહી ગયા, આટલું બધું કરવાનું મારું બાકી રહી ગયું. મિત્રો, આવા અફસોસ થાય પણ આપણે કંઈ કરી શકતા નથી. પણ આજે જ્યારે વિપસ્યના શિબિરના જે ધમકોટ અમારું સેન્ટર છે ત્યાંથી જ્યારે નીકળવાનું થયું ત્યારે હૃદયના ધબકારા બે ઘડી વધી ગયા કે આજે હું અહીંયાથી નીકળીને ફરી મારા ઘરે પાછી જાઉં છું કે જે ઘર તરફ મેં 12 દિવસથી જોયું નથી, જે મારા પરિવારના સભ્યોનો મેં કોઈ કોન્ટેક્ટ પણ કરેલો નથી. તો મિત્રો, આપણે ભૂલ સુધારવાનો એક મોકો મળે છે, એક નવું જીવન મળે છે. આપણે બધા ગૃહસ્થી, આપણે સંન્યાસ નથી લીધો અને હવે લઈ પણ ન શકીએ, પણ ગૃહસ્થ જીવનમાં પણ સંન્યાસી જેવું જીવન જીવી શકાય. બહુ ઓછી જરૂરિયાતો, બહુ લિમિટેડ સાધનો અને સતત નિરત નક્કી કરેલી સાધનામાં મન પરોવવું, આવું જીવન કુદરતના ખોળે એક સુંદર મજાની કુટીરમાં રહેવાનું, કુદરતના ખોળે વિહરવાનું, સાધના કરવાની, ગુરુજીના સાનિધ્યમાં એના માર્ગદર્શન સાથે સાધના કરવાની. આવું જ્યારે શરૂઆત હતી શિબિરની ત્યારે એવું લાગતું હતું, 2-3 એવા લોકો પાસેથી સાંભળ્યું હતું કે ખૂબ કઠિન છે, ખૂબ કઠિન છે. પણ મનમાં એક વખત નિર્ણય કર્યો કે ના, કરવી છે તો ખરી જ આ શિબિર. અને હવે એવો સંકલ્પ કરીને આવી છું કે વર્ષમાં 3 શિબિર કરવી જોઈએ. આવી ખરેખર આપણે માણસ છીએ, આપણો ધર્મ શું એ આપણે બહુ ઉલઝનમાં પડી ગયા હતા. અને એટલી અઘરી ઉલઝન હતી કે જે ઉલઝન છે આ 10-12 દિવસમાં એકદમ સુલઝાઈ ગઈ. જો ના દેખે સ્વયં કો વહી બાંધતા બંધ, જિસને દેખા સ્વયં કો કાટ લીએ દુઃખ દ્વંદ. આ 12 દિવસ 10 દિવસની શિબિરમાં માત્ર જાત તરફ જ જોવાનું, આપણા શ્વાસોશ્વાસ તરફ જોઈને જ આપણી સાધના કરવાની અને આપણા જીવનને આપણે નિખારવાનું. તો આવી સુંદર મજાની શિબિર છે. એ તમામ માનવ જાતના તમામ મનુષ્યએ આ શિબિર કરવી જોઈએ. એ માટે આજે હું આપની સાથે આ વાત કરી રહી છું કે ધર્મ એટલે શું? તો કે આપણા ગુરુદેવ જે છે એમના મત મુજબ ધર્મ એટલે કુદરતનો કાનૂન અને નિસર્ગનો નિયમ, એ બધાને એક સરખો જ લાગુ પડે. એમાં ક્યાંય મતભેદ ન થાય. આગ છે તો એ આગ પૈસાદારને દજાડશે, ગરીબને દજાડશે, એ ક્યાંય ભેદભાવ નહીં રાખે. એ રીતે આખી ધર્મની સમજ ઉપર આખી આ વિપસ્યના જે સાધના છે એ સાધના જ્યારે 10 દિવસ આપણે કરીએ ત્યારે ખરેખર આપણને ખબર પડે કે સાચો ધર્મ શું છે. આપણે બહુ દોડ્યા, કોઈ પણનો વિરોધ નથી, પણ મંદિરે દોડ્યા, તીર્થયાત્રામાં દોડ્યા, દોડીને બધે જ ગયા, પણ ક્યાંય આપણે ભગવાનનો ભેટો ન થયો. કદાચ તમને થયો હશે, મને ન થયો. તો હવે ધર્મ કોને કહેવો? હવે તો ગોતવાની કોઈ જગ્યા બાકી જ નથી. પૃથ્વીના 4 ખૂણે ફરી લીધું, પણ અહીંયા ક્યારેય ના જોયું, જાત તરફ ક્યારેય ના જોયું. અને ગુરુજીએ એ જ બતાવ્યું કે તું તારી જાતને ઢંઢોળ, તારી જાતને ઢંઢોળીશ તો તારે જે જોઈએ છે, જેના માટે તું દોડાદોડ કરે છે જગતમાં, એ બધું જ તને ત્યાંથી મળશે. અને તને ન ગમતી ઘટનાઓ, તારું દુઃખ છે એ પણ ત્યાંથી જ દૂર થશે. તારા રાગ દ્વેષ છે એનો દ્રષ્ટા બની જા, એનો ભોગતા નહીં. તો મિત્રો, આવી સુંદર શિબિર છે, એ કરવાની ખૂબ મજા આવી. જુદા જુદા ઘણા બધા પુસ્તકો પણ ત્યાંથી લાવી છું. પણ જિંદગીમાં એક એવો મોકો મળ્યો કે મેં ઘરે આવીને પરિવારના સભ્યો સાથે એ જ વાત કરી કે બધા જ લોકોએ આ એક શિબિર કરવી જોઈએ. અને તમામ લોકોની અનુકૂળતા માટે હું તૈયાર છું. હું ગમે તે રીતે સંભાળી લઈશ બધી વ્યવસ્થા, પણ તમારે બધાએ આ શિબિર કરવી જોઈએ. અને સાથે સાથે
જો શિબિરનો સમય ન મળે તો એ ધમકોટની મુલાકાત લઈને આપણે જ્યાં રહેતા હોય ત્યાં એક કલાકના કંઈક મહિનામાં એકાદ બે વખત દિવસ આવા ધ્યાન કેન્દ્રો પણ ચાલે છે, એની પણ મુલાકાત લેવી જોઈએ. પણ ખરેખર જિંદગીનો એક એવો અનુભવ છે કે હવે પછી એવું લાગે છે કે આપણા પરિવારમાંથી કોઈ વ્યક્તિ જતી રહે છે તો આપણને એવું લાગે છે કે અરે રે હવે આપણે શું કરશું, પણ બધું જ સમૂહ સૂત્રો ચાલે જ છે. તો કદાચ 10 દિવસ આપણે ઘરમાં નહીં હોઈએ ને તો કંઈ બહુ મોટું આભ નહીં તૂટી પડે, પણ એ 10 દિવસમાં આપણા જીવનનું આપણને એવું ભાથું મળી જશે કે કદાચ એનાથી આપણી આખી દુનિયા બદલાઈ જશે. ઘણી બધી એની અંદર બાબતો છે, ઘણી બધી એવી વાતો છે જે ટીનેજ બાળકો માટે પણ આવી શિબિરો ચાલે છે, ગર્ભવતી મહિલાઓ માટે પણ આવી શિબિરો ચાલે છે. પણ કુદરતના ખોળે 10-10 દિવસ સુધી મૌન રાખીને કોઈની સામે નજર પણ ન મિલાવવી, કોઈની સામે વાત પણ ન કરવી, માત્ર ને માત્ર જે જીવનની દૈનિક જરૂરિયાતો છે એ એક ભિક્ષુકની જેમ પોસાય એ રીતે નાસ્તો, ખાવા પીવાનું, નાવા ધોવાનું બધું ચાલે છે. અને માત્ર ને માત્ર મેઇન આપણી જે આપણે કહીએ ને કે આપણું જેના માટે આપણે ગયા છે તે આપણી સાધના. કુદરતને ખોળે પંખીઓનો વિહાર, ઉપર આકાશમાં તારાઓ અને ચંદ્રનો ઝગમગાટ, અને એની વચ્ચે જ્યારે સાધના કરીને હોલમાંથી નીકળીએ ત્યારે એક આપણને આપણી જાત પ્રત્યે એટલું ગૌરવ થાય, અલૌકિક એક લાગણી આપણને થાય કે ખરેખર ભગવાન તે મને માણસ બનાવીને મોકલી પણ આવી કઠિન સાધના કરવા માટે પણ હું સક્ષમ બની. એના માટે માતા પિતા, પરિવારજનો, તમામ વડીલો એ બધાનો સાથ, સહયોગને આશીર્વાદને લીધે આ શિબિર સફળ થઈ. અને ફરી પાછા આશીર્વાદ માગું છું કે મારે આ વર્ષની અંદર આવી 3 શિબિર કરવાનો નિશ્ચય કર્યો છે. હવે આગળ ભગવાન બધી વ્યવસ્થા ગોઠવશે, પણ જો મોકો મળે અને અનુકૂળતા હોય તો એક વખત આ શિબિર કરવી જ. કઠિન છે છતાંય કરવી. અને કઠિન લાગશે 2 જ દિવસ, પછી એવું લાગશે કે અરે આ શિબિર ન કરી હોત તો મારી જિંદગી બહુ નકામી થઈ જાત. જોકે અફસોસ મને છે કે 63 વર્ષે હું એ શિબિર કરવા માટે ત્યાં પહોંચી. આની પહેલાં હું આજથી 17 વર્ષ પહેલાં ત્યાં દર્શન કરવા ગઈ હતી, મતલબ એનો આખો પરિચય મેળવવા અમે ગયેલા. ત્યારે સંકલ્પ કરેલો કે અહીંયા શિબિર કરવા આવવું છે, પણ આ જિંદગીની જંજાળમાં પાછું નીકળી શકાયું નહીં. તો તમામ લોકોને હાથ જોડીને વિનંતી કે આ શિબિરને અનુકૂળતા હોય, થોડીક અનુકૂળતા કરીએ અને આવી શિબિરમાં જવાનો આપણે લાભ લઈએ. અને લાભ લીધા પછી તમને ખબર પડશે કે ખરેખર આ શિબિર છે એ કરવાનો કેટલો આનંદ છે, કેટલો મોટો લાભ છે. તો ચાલો ત્યારે